आप सभी को नमस्ते। मैं धर्म सिंह नीनामा आपका स्वागत करता हूं। धर्म, विज्ञान और तकनीकी के साथ मानव नाम की सीरीज में। ચાલો સનાતન જીવસૃષ્ટિ સાથે માનવ સભ્યતાના આ એપિસોડમાં આપણે શું જાણીશું તે જાણીએ। ભાગવત પુરાણ, ભવિષ્ય માલિકા, સંત માવજી મહારાજ, બાબા વાંગા, પુરાણ અને નાસ્ત્રદમસ આ તમામની ભવિષ્યવાણી વચ્ચેની સમાનતા અને જોડાણોને જોઈએ। ભાગવત પુરાણમાં કલિયુગ વિશેની આગાહીઓ પાછળના વૈજ્ઞાનિક કારણો જાણીએ। આપણે જે પણ આગાહીઓ જોઈ છે, શું તે પરિસ્થિતિઓ વર્તમાન સમયમાં થવાની સંભાવના છે કે નહીં? આ હકીકત જાણવા માટે આપણે અહીંયા તમામ સમાન આગાહીઓને સારાંશિત કરી છે અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંશોધન અભ્યાસ અને અહેવાલો સાથે તેની પુષ્ટિ કરી છે અને જાણીશું કે વર્તમાન સમયમાં પર્યાવરણ કયા કારણોસર પહેલાં જેવું નથી, કે ખાદ્ય સંસાધનો અને આબોહવા પરિવર્તનના તમામ પડકારો વચ્ચે કઈ સારી સંભાવનાઓ શક્ય છે, કેવી રીતે વિશ્વ સામાન્ય હવામાન નિયમો ઋતુઓની અનિયમિતતામાં સંતુલન લાવી શકે છે, કઈ પદ્ધતિઓ ખેતીમાં સુધારો લાવી શકે છે, આપણે કેવી રીતે ગ્રહને રહેવા યોગ્ય બનાવી શકીએ, આપણે કેવી રીતે ખાધા અને શ્વાસ લીધા વિના જીવી શકીએ, શૂન્યતામાંથી ઉર્જા સર્જન દ્વારા આપણે કેવી રીતે પાણીની અંદર, આકાશમાં, અન્ય ગ્રહો અને ઉપગ્રહો પર જીવી શકીશું, વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા છોડના વિકાસને કેવી રીતે ઉત્તેજિત કરી શકાય, પ્રાચીન ધર્મ અને આધુનિક વિજ્ઞાનમાં કંપનનો ઉપયોગ કેવી રીતે થાય છે અને કેવી રીતે તેનો ઉપયોગ ખેતીમાં પણ કરી શકાય, કૃષિમાં કયા પ્રકારનું સંશોધન અને વિકાસ આપણને દરેક પરિસ્થિતિમાં ખોરાકના સંસાધનો આપી શકે છે, છોડને ઝડપથી ઉગાડવાની જાદુઈ રીતો કઈ છે જેને હજી આપણે સમજી શક્યા નથી, વિશ્વભરમાં વધુ સારી પરિસ્થિતિઓ જાળવવા આપણી ભૂમિકા શું છે, વિકસિત સભ્યતા બનવા માટે આપણે કયા તબક્કાઓમાંથી પસાર થવું પડશે, આપણા વિચારો, સારા નિર્ણયો અને યોગ્ય પગલાં આ બ્રહ્માંડમાં માનવ સભ્યતાના અસ્તિત્વને કેવી રીતે લંબાવી શકે છે। તેથી મૂળભૂત રીતે આ કાર્યમાં લગભગ 4,18,54,50,000 જેટલા છુપાયેલા નાના સંશોધન વિચારો છે અને તે બધા વિચારો સાર્વત્રિક ઘટકો પર આધારિત છે અને વિકાસના અંતિમ તબક્કા સાથે જોડાયેલા છે। હાલના સમયે તેની અસરો પર અભ્યાસ શક્ય છે, પરંતુ આપણે ઉર્જાના વિવિધ અજ્ઞાત સ્વરૂપોને સમજ્યા પછી જ તેનું નિયમન કરવામાં મહારથ મેળવીશું। દર વર્ષે લગભગ 50 લાખ સંશોધન કાર્ય પ્રકાશિત થાય છે। તેમાંથી ઘણા ચોક્કસ હેતુઓ માટે કરવામાં આવે છે, જે સરકારી સંસ્થાઓ, ખાનગી સંસ્થાઓ અને નિષ્ણાંતો દ્વારા કરવામાં આવે છે। તે પછી વિદ્યાર્થી સંશોધકો દ્વારા કેટલાક નવા મૂળ સંશોધનો, પરંતુ બાકીના અન્ય કાર્યો ડુપ્લિકેટ અને પુનરાવર્તિત છે, માત્ર શૈક્ષણિક આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે। તેથી જો આપણે વિદ્યાર્થીઓને ઉચ્ચ દ્રષ્ટિ સાથે જોડીએ તો નાના વિશિષ્ટ સંશોધન કાર્યનો ડેટા ભવિષ્યના કેટલાક પ્રોજેક્ટનો આધાર સ્તંભ બની શકે છે। તે મહત્વનું છે કારણ કે તેઓ પોતે પણ સમય અને નાણાં ખર્ચે છે અને સરકારો પણ વિદ્યાર્થી સંશોધકો પર ખર્ચ કરે છે। આ સિરીઝમાં ઘણા વિચારો છે જે વિશ્વની વર્તમાન સમસ્યાઓને હલ કરી શકે છે। અનુવાદને લગતી કેટલીક ભૂલો મારા ધ્યાનમાં છે, પરંતુ અમુક કારણોસર મેં તેને જેમ છે તેમ છોડી દીધું છે, કારણ કે તે વૈજ્ઞાનિક અભ્યાસોને અસર કરે તેમ નથી। આ સિરીઝ નવીનતાના હેતુથી વિકસાવવામાં આવી છે, તેથી તમને ઘણા કિસ્સાઓમાં એ તમને અવૈજ્ઞાનિક લાગશે, પરંતુ એ નવીનતાનો એક માર્ગ છે। તેમ છતાં જો તમને કોઈ અધિકૃત ભૂલ જણાય તો અમને જણાવો, અમે તેને ઠીક કરવાનો પ્રયાસ કરીશું।
સનાતન જીવસૃષ્ટિ સાથે માનવ સભ્યતા. ચાલો આ એપિસોડના મુખ્ય અંશો જોઈએ. પહેલો, કૃષિ, ખાદ્ય સંસાધનો અને આબોહવા પરિવર્તન વિશે ધાર્મિક ગ્રંથો અને ભવિષ્યવક્તાઓની ભવિષ્યવાણી. બીજું, અંદાજિત પડકારો અને તેમનું સ્પષ્ટીકરણ. ત્રીજું, વર્તમાન પરિસ્થિતિઓ અને વૈજ્ઞાનિક અભ્યાસ સાથે ચકાસણી. ચોથું, હાલના સંસાધનો સાથે વધુ સારી સંભાવનાઓ. પાંચમું, સંભાવનાઓ પર કામ કરવા માટે આધુનિક સંશોધનના વિચારો. છઠ્ઠું, સંશોધકો, વ્યક્તિઓ, ખાનગી સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓની નાની ભૂમિકા. પહેલું, કૃષિ, ખાદ્ય સંસાધનો અને આબોહવા પરિવર્તન વિશે ધાર્મિક ગ્રંથો અને ભવિષ્યવક્તાઓની ભવિષ્યવાણી. શા માટે આપણે આ આગાહીઓને ધ્યાનમાં લઈએ છીએ? કારણ કે આ બધી આગાહીઓ દેવતાઓ, પ્રબુદ્ધ ઋષિમુનિઓ, ધાર્મિક અગ્રણીઓ અને વિદ્વાનો દ્વારા કરવામાં આવી છે, જેઓ વૈશ્વિક ઘટકોના મૂળભૂત ગુણધર્મોને સમજતા હતા. ચાલો ભાગવત પુરાણની આગાહીઓ જોઈએ, જે ભગવાન વિષ્ણુ અવતાર શ્રી કૃષ્ણના ઉપદેશો વિશે છે, જે મૂળ વેદવ્યાસ દ્વારા વર્ણવવામાં આવ્યું હતું, જેમને કૃષ્ણ દ્વૈપાયન તરીકે પણ ઓળખવામાં આવે છે અને દેવી પાર્વતી અને ભગવાન શિવના પુત્ર શ્રી ગણેશ દ્વારા લખાયેલ છે. આ શ્લોકો કળિયુગના લક્ષણો તરીકે ઓળખાય છે, પરંતુ અહીં આપણે ફક્ત કૃષિ ક્ષેત્ર, ખાદ્ય સંસાધનો, આબોહવા પરિવર્તન અને આ બધાની અસરોને લગતી આગાહીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. પહેલો શ્લોક, 12મો સ્કંદ, 2જો અધ્યાય, શ્લોક નંબર 10. ગુજરાતી અનુવાદ. શહેરીજનોને ઠંડી, પવન, ગરમી, વરસાદ અને બરફથી ભારે પરેશાની થશે. તેઓ ઝઘડા, ભૂખ, તરસ, રોગ અને ગંભીર ચિંતાઓ દ્વારા વધુ ત્રાસ પામશે. અહીં 9 પડકારો છે જે એકબીજા સાથે સંકળાયેલા છે. મૂળભૂત રીતે કુદરત અને માતૃભૂમિ પ્રત્યે માણસની અનુશાસનહીન ક્રિયાઓ જીવસૃષ્ટિને વિક્ષેપિત કરે છે અને જે અનિયમિત હવામાનનું સ્વરૂપ લે છે અને છેવટે માનવ મૂળભૂત જરૂરિયાતના અભાવના કારણે લોકો પીડાય છે. આ કારણો છે જેની અસર શ્લોકમાં વર્ણવવામાં આવી છે. આ એક ચક્રીય પ્રક્રિયા છે જે વારંવાર થતી રહે છે. બીજો શ્લોક, 12મો સ્કંદ, 2જો અધ્યાય, શ્લોક નંબર 15. ગુજરાતી અનુવાદ. મોટાભાગના છોડ અને જડીબુટ્ટીઓ નાના હશે અને બધા વૃક્ષો વામન, શમી વૃક્ષો જેવા દેખાશે. વાદળો વીજળી ભર્યા હશે. આજકાલ આપણે વાદળોની ગર્જના જોઈ રહ્યા છીએ, પરંતુ આ શ્લોકમાં જે કહેવામાં આવ્યું છે તે બહુ તીવ્ર છે. આ ઉપરાંત જમીનનું ધોવાણ, જમીનનું પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, એસિડ જમાવટ અને ગ્લોબલ વોર્મિંગ, આ તમામ પડકારો નાના છોડ, પાક અને વૃક્ષો પર અસર છોડે છે, કારણ કે આ પરિબળો પોષણ શોષણ, પાણી શોષણ, શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા માટે પ્રતિકાર અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ બનાવે છે. ત્રીજો શ્લોક, 12મો સ્કંદ, 2જો અધ્યાય, શ્લોક નંબર 9. ગુજરાતી અનુવાદ. દુષ્કાળ અને અતિશય કરવેરાથી પીડિત લોકો પાંદડા, મૂળ, માંસ, જંગલી મધ, ફળ, ફૂલો
અને બીજ ખાવાનો આશરો લેશે. તેઓ દુષ્કાળના પ્રકોપથી સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે મુખ્ય પડકારો લાંબા સમયથી વરસાદના અભાવના કારણે છે અને જેનાથી આર્થિક કટોકટી આવે છે. આ કારણોસર પાછળથી લોકો ઊંચા કર અને ખાદ્ય પદાર્થોની અછતનો સામનો કરે છે અને અંતે તેઓ પાંદડા, મૂળ, માંસ, જંગલી મધ, ફળો અને બીજ ખાવાનું શરૂ કરે છે. આવી રીતે આ થઈ શકે છે. સંત માવજી મહારાજની ભવિષ્યવાણી. બેણેશ્વર ધામના સંતશ્રીએ વિવિધ ક્ષેત્રોને લગતી જુદી જુદી આગાહીઓ કરી છે. 1. પરિયે પાણી વેસાયેગા. ગ્રામીણ વિસ્તારોમાં પરિયેનો અર્થ પાંદડા અથવા કાગળમાંથી બનાવેલ પડીઓ થાય છે. આજકાલ પાણી બોટલ અને પાઉચ પેકમાં મળે છે, જે આ આગાહીને સમાન છે. 2. પર્વતગીરીને પાણી હોસી. હાલમાં તાપમાન વધારાના કારણે ગ્લેશિયર અને બરફના પહાડો પીઘળીને પાણી બની રહ્યા છે, જેના કારણે દરિયાની સપાટી પણ વધી રહી છે. 3. ધરતી તો તાંબાવર્ણી હોસી. ગ્લોબલ વોર્મિંગ અને અન્ય ઘણી આપત્તિજનક પરિસ્થિતિઓ છે જેમાં પૃથ્વીની સપાટી તાંબાના કલરની થઈ શકે છે. ભવિષ્ય માલિકા. આ 16મી સદીના સંત અચ્યુતાનંદ દાસ દ્વારા લખાયેલ પુસ્તક છે. પહેલી, બદલ જાएगी धरती की दूरी, इसके बाद कई भूकंप आएंगे. પૃથ્વીની ધરી બદલાશે, આ પછી ઘણા ભૂકંપ આવશે. આ બંને મોટા ભૂસ્તરીય ફેરફારોના કિસ્સામાં શક્ય છે, જે વિનાશક ધરતીકંપ અને સુનામી તેમજ ધરીમાં ફેરફારનું કારણ બની શકે છે. બીજી, समुद्र का जल स्तर बढ़ जाएगा और जगन्नाथ मंदिर की 22वीं सीढ़ी तक पानी आ जाएगा. સમુદ્રનું સ્તર વધશે અને જગન્નાથ મંદિરના 22મા પગથિયા સુધી પાણી આવશે. ત્રીજી, धरती पर हो रही प्राकृतिक आपदाओं के कारण धरती पर 7 दिनों तक अंधेरा रहेगा. कहा जा रहा है कि यह घटना 2022 से 2029 के बीच होगी. પૃથ્વી પર આવી રહેલી કુદરતી આફતોના કારણે 7 દિવસ સુધી પૃથ્વી પર અંધારું રહેશે. કુરાન એ ઇસ્લામ મઝહબનું પવિત્ર પુસ્તક છે, જેમાં પયગંબર મુહમ્મદના ઉપદેશો છે. તેમાં ન્યાયના દિવસ વિશેની ભવિષ્યવાણીઓ છે. ચિહ્ન 1. ધુમાડો. કુદરતી આફતો અથવા માનવ અનુશાસનહીનતાના કારણે યુદ્ધ, જંગલમાં અને અન્ય સ્થળોએ આગથી આવું થઈ શકે છે. ચિહ્ન 2. પશ્ચિમમાં સૂર્ય ઉગે. અક્ષના ફેરફારો અને ધરતીકામના કારણે આવું થઈ શકે છે. ચિહ્ન 3. અરબી રણમાં હરિયાળી. આવું માનવીય પ્રયત્નોથી અને કુદરતી રીતે થઈ રહ્યું છે. આમાં કોઈ સમસ્યા નથી, પરંતુ આ ઘટના દુર્ઘટનાનું પરિણામ છે. નોસ્ટ્રેદામસ. તેઓ ફ્રેન્ચ ભવિષ્યવક્તા હતા. તેમણે ગ્લોબલ વોર્મિંગ અને પૃથ્વી પરના નરભક્ષકો વિશે આગાહી કરી હતી. જો આપણે આમાંથી પડકારોને અલગ કરીએ તો ખર્ચીલો ખોરાક, ખોરાકનો અભાવ, ગ્લોબલ વોર્મિંગ, સૂકી જમીન, પૂર અને દરિયાની સપાટીમાં વધારો. ચાલો બાબા વેંગાની આગાહીઓ જોઈએ. તેઓ ધાર્મિક અગ્રણી અને હર્બલ ડૉક્ટર હતા.
2023 પૃથ્વીની કક્ષામાં બદલાવ. જો પૃથ્વીની ધરીમાં થતા ફેરફારોને લગતી અન્ય આગાહીઓ અનુમાન મુજબ મોટા ભૂસ્તરીય ફેરફારો થાય તો ભ્રમણ કક્ષામાં થોડો ફેરફાર થવાની સંભાવના છે. તેમની અન્ય આગાહીઓ આગળ ચર્ચા કરેલ આગાહીઓ જેવી જ છે. 2033 જેમ જેમ ધ્રુવીય બરફ પીગળશે તેમ વિશ્વ જળસ્તર વધશે. 2170 અતિ દુષ્કાળ. 2201 સૂર્યની થર્મોન્યુક્લિયર પ્રક્રિયા ધીમી પડતા તાપમાનમાં ઘટાડો થશે. 2262 ગ્રહો ધીમે ધીમે ભ્રમણ કક્ષા બદલશે. મંગળને ધૂમકેતુથી ખતરો રહેશે. 2130 એલિયન સભ્યતાની મદદથી આપણે પાણીની અંદર રહીશું. 2 અંદાજિત પડકારો અને સ્પષ્ટીકરણ. અહીં આપણે તમામ આગાહીઓમાંથી ખાદ્ય સંસાધનો, પૃથ્વીની સપાટી અને હવામાન પરિસ્થિતિઓને લગતા શબ્દ સમૂહને અલગ કર્યા છે. આ અંશમાં આપણે સમાન અનુમાનોને એકત્રિત કરીશું અને તેનો સારાંશ આપીશું, જે આપણને બતાવશે કે ઘટના થવાની સંભાવના કેટલી છે. 2 સ્ટાર. છોડ અને વૃક્ષો કદમાં નાના બને. 5 સ્ટાર. ખોરાકની અછત અને ઊંચી કિંમતના કારણે લોકો પાંદડા, મૂળ, માંસ, જંગલી મધ અને બીજ ખાય. 2 સ્ટાર. માંદગી અને ગંભીર ચિંતા. 3 સ્ટાર. પીવાના પાણીની અછત અને તેની ઉચ્ચ કિંમતના કારણે લોકો તરસ્યા રહે. 11 સ્ટાર. ગ્લોબલ વોર્મિંગના લીધે મોટા ભૂમિ વિસ્તારો લાંબા સમય સુધી સૂકા અને બિન ફળદ્રુપ બની જશે, જેથી તાપમાન વધે અને સમુદ્રનું સ્તર ઊંચું આવે. 8 સ્ટાર. ઋતુઓ પરનું કૃત્રિમ નિયંત્રણ તેની અનિશ્ચિતતામાં પરિણમે છે અને અન્યત્ર વીજળીના તોફાન, પૂર અને હિમયુગની સ્થિતિઓ સાથે ઠંડી, પવન અને વરસાદનું કારણ બને છે. 7 સ્ટાર. ભૌગોલિક ફેરફારોના કારણે જ્વાળામુખી ફાટવા, તોફાન, ધરતીકંપ અને સુનામી જેવી કુદરતી આફતો. 2 સ્ટાર. કુદરતી આફતો અથવા માનવ અનુશાસનહીન કૃત્યોના લીધે વાયુ પ્રદૂષણ અને ધુમાડો. 3 સ્ટાર. ભ્રમણ કક્ષાના ફેરફારના કારણે આબોહવા પરિવર્તન સાથે મોટો ભૌગોલિક ફેરફાર. 3 વર્તમાન પરિસ્થિતિઓ અને વૈજ્ઞાનિક અભ્યાસ સાથે ચકાસણી. ખાદ્ય સંકટકાળ એટલે કે લોકો પોતાને અથવા તેના બાળકોને ખવડાવવા માટે પૂરતો ખોરાક ન હોવાના કારણે કુપોષણના ઉચ્ચ દર સાથેની પરિસ્થિતિ. સંશોધન પત્ર અને અહેવાલો. અમ્લ વરસાદ. સલ્ફ્યુરિક અથવા નાઇટ્રિક એસિડ જેવા એસિડિક ઘટકો સાથેનો કોઈપણ પ્રકારનો ભીના અથવા સૂકા સ્વરૂપમાં વાતાવરણમાંથી જમીન પર પડે, જે વરસાદ, બરફ, ધુમ્મસ અથવા એસિડિક ધૂળ રૂપે, તેને અમ્લ વર્ષા કહેવાય. તેને લગતા સંશોધન પત્ર અને અહેવાલો. જમીનની ફળદ્રુપતા. જમીનની ફળદ્રુપતા એટલે ખેતીના છોડવાનો વિકાસ અને વૃદ્ધિ ટકાવી રાખવા જમીનની ક્ષમતા. તેના સંબંધિત સંશોધન પત્ર અને અહેવાલો.
સમુદ્રના સ્તરમાં વધારો. ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે વિશ્વ મહાસાગરોનું સ્તર ઊંચું આવે છે. સંશોધન પત્ર અને અહેવાલો. પાણીની અછત. પાણીની અછત એટલે મૂળભૂત પાણીની માંગને પહોંચી વળવા માટે તાજા પાણીના સ્ત્રોતનો અભાવ. શોધપત્ર અને અહેવાલો. ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ એટલે ગ્રીનહાઉસ વાયુઓના કારણે પૃથ્વીની સપાટી અને વાતાવરણના તાપમાનમાં વધારો. તેના સંબંધિત સંશોધન પત્ર અને અહેવાલો. વાયુ પ્રદૂષણ. વાયુ પ્રદૂષણ એટલે હાનિકારક રસાયણો, ભૌતિક અને જૈવિક કારક દ્વારા પર્યાવરણીય હવાનું દૂષણ. સંશોધન પત્ર અને અહેવાલો. આબોહવા પરિવર્તન. તાપમાન અને હવામાન પરિસ્થિતિઓમાં અનિયમિત મોટા ફેરફારો. સંશોધન પત્ર અને અહેવાલો. ભૌગોલિક પરિવર્તન. પૃથ્વીની સપાટીમાં ફેરફારો. આ કારણોસર તેવું થઈ શકે. પહેલું, લૌકિક કારણ. અવકાશી પદાર્થની અથડામણ અથવા ખૂબ નજીકથી પસાર થવું. બીજું, ભૂગર્ભીય ફેરફાર. પૃથ્વીના આંતરિક પરિભ્રમણ અથવા ગતિમાં ફેરફાર. ત્રીજું, જીવસૃષ્ટિ. આબોહવા પરિવર્તન, હવામાન અને કુદરતી આફતો. ચોથું, માનવ પ્રવૃત્તિ. વિકાસની અસંતુલિત ઈચ્છા અને યુદ્ધ. આ કારણોસર મોટા ભૌગોલિક ફેરફારો થઈ શકે છે. સંશોધન પત્રો અને અહેવાલો. અર્થતંત્ર. અર્થતંત્ર એ આપણી જરૂરિયાતો અને પ્રવૃત્તિઓનું સંતુલન જાળવવા માટે માનવ સર્જિત કાર્ય પદ્ધતિ છે, જેમાં નિયમન, ઉત્પાદન, વિતરણ અને વપરાશનો સમાવેશ થાય છે. આ કારણોથી અર્થતંત્ર ખંડિત થઈ શકે છે. પહેલું, નાણાકીય વ્યવસ્થાપનમાં ભૂલ. બીજું, સ્વાસ્થ્ય સંકટ. ત્રીજું, મૂળભૂત સંસાધનોનો અભાવ. ચોથું, યુદ્ધ. પાંચમું, કુદરતી જીવસૃષ્ટિમાં અસંતુલન. આના સિવાય અન્ય ઘણા કારણો આર્થિક સંકટ લાવી શકે છે. તો ચાલો વધુ સારી શક્યતાઓ જોઈએ જે અત્યારની ટેકનોલોજીઓ વડે આપણે લાવી શકીએ છીએ. શું કોઈ એવો રસ્તો છે જેના દ્વારા આપણે માનવ સભ્યતા અને આપણી જીવસૃષ્ટિ પરની ખરાબ અસરને ઘટાડી શકીએ? હા, આયોજિત વિચાર અને પ્રયોગથી આપણે જીવસૃષ્ટિને બચાવી શકીએ છીએ અને માનવ સભ્યતાને સુરક્ષિત કરી શકીએ છીએ. પહેલું, જીનેટિક એન્જિનિયરિંગ. બીજું, ચુંબકીય ક્ષેત્ર. ત્રીજું, વીજળી. ચોથું, કંપન. 5, પવિત્ર તરંગે. છઠ્ઠું, ખાતર. 7મું, પ્રકાશ. 8મું, હવાનો જથ્થો, ભેજ અને દબાણ. 9મું, ભૌતિક અનુકૂલન. 10મું, હોર્મોન્સ અને અન્ય પુરવઠો. 11મું, સહઅસ્તિત્વ. 12મું, ગુરુત્વાકર્ષણ. 13મું, પ્લેટફોર્મ એન્જિનિયરિંગ. 14મું, પ્રાણી અને છોડની પ્રોફાઇલ. 15મું, જીવસૃષ્ટિ. આ બધા ઉપાયો કુદરતી લાગતા નથી. તમે વિચારતા હશો કે તે કુદરતની વિરુદ્ધ છે, પરંતુ પ્રકાશ, તાપમાન, વીજળી, કંપન તથા માટી, હવા અને પાણી જેવી
વિવિધ જરૂરિયાતો કુદરતનો ભાગ છે. સનાતન ધર્મ અને અન્ય ઘણા ધર્મોમાં તેઓને દેવતા તરીકે પૂજવામાં આવે છે. અને જો આપણે છોડને તેના યોગ્ય અપૂર્ણાંક સાથે સારવાર કરીએ તો તેમને ભગવાન અને દેવી સાથે જોડવા જેવું થશે. અને જ્યાં સુધી યોગ્ય માત્રામાં સારવાર આપવામાં આવે ત્યાં સુધી તેમાં કંઈ ખોટું નથી. આપણે ચોક્કસ માપ સાથે કામ કરવું પડશે. 1. સઘન સારવારથી છોડને નુકસાન ન થવું જોઈએ. 2. શરૂઆતમાં કોઈ પણ સારવારની સુસંગતતા અને વિશ્વસનીયતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અન્ય પ્રાણીઓ અથવા જીવો પ્રયોગના ભાગ ન બનાવવા જોઈએ. 3. તે કુદરતી જીવસૃષ્ટિ માટે ફાયદાકારક હોવું જોઈએ અથવા ઓછામાં ઓછું નુકસાનકારક હોવું જોઈએ નહીં. કોઈને કોઈ રીતે આપણી અનુશાસનહીન ક્રિયાઓને કારણે કુદરતી જીવસૃષ્ટિ ખંડિત થઈ રહી છે. તેથી તેને પાટા પર લાવવું એ પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી છે. કારણ કે ઘણા પ્રકારના જીવન લુપ્ત થઈ રહ્યા છે અને ઘણા જોખમમાં છે. જો આપણે પગલાં નહીં લઈએ તો તે જીવસૃષ્ટિને અસર કરશે, જેનો સીધો સંબંધ આપણા શરીર, મૂળભૂત જરૂરિયાતો અને પૃથ્વી સાથે છે. કારણ કે જે રીતે કમ્પ્યુટર, વાહન, વિમાન તથા જહાજને સફળતાપૂર્વક ચલાવવામાં તેમાંના વિવિધ નાના ભાગો જેમ કે મશીન, મોટરો, ચક્રો, રોબોટ, સોફ્ટવેર, માહિતી, અનુકૂળ વાતાવરણ વગેરેની ચોક્કસ સમયે ક્રમશઃ યોગ્ય માત્રામાં જરૂર અને ભૂમિકા હોય છે, તેવી જ રીતે આપણા શરીરને ચલાવવામાં પણ વિવિધ અંગો પોતાનું યોગદાન આપે છે. તેવી જ રીતે સૃષ્ટિને ચલાવવા વિવિધ વૃક્ષો, પ્રાણીઓ, જળચર, ચોક્કસ જગ્યાએ યોગ્ય તત્વો, શૂન્યતા અને શક્તિ તથા આ તમામના સંતુલન સાથે વિવિધ અવકાશીય પિંડોની ઊર્જાની જરૂર પડે છે. તેથી જો કોઈ અસંતુલન આપણા દ્વારા અસ્તિત્વમાં આવ્યું હોય, જે હયાત સંસાધનો તથા બૌદ્ધિક અને આધ્યાત્મિક ક્ષમતાથી ફરીથી સંતુલન અવસ્થામાં આવી શકે તેમ હોય તો પ્રયાસ કરવો જોઈએ. જો કે કુદરત પોતે પણ કુદરતી આફતો દ્વારા પોતાને સમયે સમયે સંતુલિત કરે છે, પરંતુ જો આપણે ઠીક કરીશું તો ઓછા જીવોને કષ્ટ ભોગવવું પડશે અને વિકસિત માનવ સભ્યતાનો વિકાસ કાળક્રમ વ્યર્થ નહીં જાય. એટલે કે ફરીથી વિકસિત સભ્યતા બનવા માટે સમય નહીં આપવો પડે. તથા અનેક દેવી દેવતાઓ, વિદ્વાનો, કાર્યકરો અને અન્ય જીવોએ આપેલું યોગદાન વ્યર્થ નહીં જાય. ચાલો વધુ સારી સંભાવનાઓ તરફના કદમ જોઈએ. 1. સામાન્ય કૃષિ. 2. સંરક્ષિત ખેતી. 3. સંપૂર્ણ જીવસૃષ્ટિ. 4. રહેવા યોગ્ય ગ્રહ. 1. સામાન્ય ખેતી. સામાન્ય ખેતીમાં આપણે ખાતરો, જીનેટિક એન્જિનિયરિંગ, હોર્મોન, પ્રકાશ અને અદ્યતન મશીનરીનો ઉપયોગ કરીએ છીએ તથા ગેસ, પ્રવાહી અને પાવડર સ્વરૂપમાં અન્ય જરૂરિયાતો. પરંતુ ભવિષ્યમાં આપણે અન્ય તમામ આવશ્યકતાઓમાં નિપુણતા મેળવવી પડશે, કારણ કે પ્રાચીન સમયમાં પૃથ્વી અને પર્યાવરણ જરૂરિયાતો અનુસાર તેમને પૂરી કરી શકતા હતા. તેથી છોડ મોટા, ઝડપથી વિકસતા અને લાંબા સમય સુધી સ્વસ્થ રહેતા હતા. અને આ વિષયો પરનો ઊંડો અભ્યાસ તે પ્રકારના ચક્રને ફરીથી બનાવવામાં મદદ કરી શકે છે. ચુંબકીય ક્ષેત્ર, વીજળી, કંપન, પવિત્ર તરંગો, હવા પુરવઠો, ભેજ અને દબાણ,
શારીરિક અનુકૂલન, જીવસૃષ્ટિ તથા વાતાવરણમાં ફેરફાર. આ દિશામાં સંશોધન અને વિકાસ આ મુજબના પરિણામ આપશે. દરેક છોડની પ્રજાતિઓ અને તેની જરૂરિયાતોની સારી સમજ સાથેની સંપૂર્ણ પ્રોફાઇલ આપણને જીવસૃષ્ટિ ચક્ર બનાવવામાં મદદ કરશે. વિવિધ જરૂરિયાતો અને ઉપચાર કૃષિમાં ક્રાંતિ લાવશે. છોડની વૃદ્ધિ અને તેના ઉત્પાદનમાં સુધારો કરવાથી ખેડૂતો, વેપારી અને ગ્રાહકોને ફાયદો થશે. આ સ્થિતિને લાંબો સમય ટકી રહે તે માટે આપણે વિશ્વ સામાન્ય હવામાન નિયમો પર ધ્યાન આપવું પડશે. કારણ કે ટેકનોલોજી આપણને હવામાનને કૃત્રિમ રીતે નિયંત્રિત કરવામાં સક્ષમ બનાવે છે, પરંતુ તે અન્ય સ્થળો માટે હાનિકારક અને વિનાશક છે. મૂળભૂત રીતે જ્યારે આપણે આપણા ફાયદા માટે પર્યાવરણના ચોક્કસ ક્ષેત્રને નિયંત્રિત કરીએ છીએ ત્યારે તે પૃથ્વીના સમગ્ર પર્યાવરણને અસર કરે છે. કારણ કે આપણે રાષ્ટ્રીય સીમાઓના નિયમોનું પાલન કરીએ છીએ. પર્યાવરણીય પરિબળ જેવા કે હવા, તાપમાન, પાણી, ભેજ અને અન્ય વાતાવરણીય ઘટકો કોઈ પણ સીમાઓથી બંધાયેલા નથી. તેથી જ્યારે કોઈ પણ રાષ્ટ્ર તેના પોતાના ફાયદા માટે ચોક્કસ પ્રાદેશિક હવામાનમાં વિક્ષેપ પાડે છે ત્યારે તે આખી દુનિયાના હવામાન પરિસ્થિતિઓને અસર કરે છે, જે કારણ બને છે અનિયમિત હવામાનનું પૂર, વંટોળ, ગ્લોબલ વોર્મિંગ, દરિયાની સપાટીમાં વધારો અને હવાનું પ્રદૂષણ. તેથી આપત્તિજનક પરિસ્થિતિઓને ઘટાડવા, સામાન્ય કૃષિ ચલાવવા અને જીવસૃષ્ટિમાં સ્થિરતા જાળવવા માટે વિશ્વ સામાન્ય હવામાન નિયમો વિકસાવવા જોઈએ. બીજું, સંરક્ષિત ખેતી. સંરક્ષિત ખેતી એક તકનીક છે જેમાં નાના વિસ્તારમાં બહુસ્તરવાળી સિસ્ટમ સાથે નિયંત્રિત વાતાવરણમાં ખેતી કરવામાં આવે છે. જેમાં એક, છોડને સૂર્યપ્રકાશને બદલે કૃત્રિમ પ્રકાશ મળે છે. 2, પાણી સાથે પોષણની વ્યવસ્થા અને જરૂરિયાત મુજબ તેને થોડો સમય જમીનમાં રખાય છે. 3, કૃત્રિમ રીતે નિયંત્રિત વાતાવરણ. 4, વિવિધ પાકોની ખેતી માટે વિવિધ પ્લેટફોર્મ. 5, ગુણવત્તામાં ઘટાડો કર્યા વિના વૃદ્ધિ અને ઉત્પાદનને વેગ આપવા માટે વિવિધ તકનીકો અને સારવારનો ઉપયોગ. 6, છોડની ચોક્કસ પ્રજાતિઓની જરૂરિયાતો અનુસાર અન્ય જરૂરિયાતો અને કાર્યો. આ દિશામાં સંશોધન અને વિકાસથી સંરક્ષિત ખેતી કોઈપણ દેશમાં ઓછા ખર્ચે ખાદ્ય સંસાધનોમાં વધારો કરી શકે છે. સંરક્ષિત ખેતી લોકોને મજૂર, ઉદ્યોગપતિ અને એન્જિનિયર તરીકે રોજગાર આપી શકે છે. સંરક્ષિત ખેતી અપનાવ્યા પછી ખરાબ હવામાન પરિસ્થિતિઓ ખેતી અને સતત ખોરાકના ઉત્પાદનને અસર કરી શકતી નથી. જમીનના ધોવાણ દ્વારા ખાતરનો ઓછો બગાડ થશે. કૃષિ કચરાના પ્રદૂષકોના કારણે સમુદ્રની વનસ્પતિઓ, પ્રાણીઓ, જમીનના પ્રાણીઓ, છોડ, પક્ષીઓ અને અન્ય સજીવોની વિવિધતા માટે ઓછું જોખમ રહેશે. સંરક્ષિત ખેતીની તકનીક યુદ્ધ ક્ષેત્ર અથવા તીવ્ર કુદરતી આફતોમાં ખોરાકનું ઉત્પાદન કરી શકે છે, જ્યાં આપણે ખુલ્લા વિસ્તારોમાં સામાન્ય કૃષિ પ્રવૃત્તિનો પ્રયોગ કરી શકતા નથી. સામાન્ય રીતે જો કોઈ દેશ સંપૂર્ણપણે જમીન આધારિત ખેતીથી સંપૂર્ણપણે સંરક્ષિત ખેતી તકનીકો તરફ આગળ વધે તો તે આગાહીઓ અનુસાર ખોરાકની અછત અને ખોરાકની ઉચ્ચ કિંમત પેદા કરી શકે છે. પરંતુ જો આપણે ધીરજપૂર્વક સંરક્ષિત ખેતીનો વ્યક્તિગત રીતે અથવા ઔદ્યોગિકરણ દ્વારા અપનાવીએ તો તે એક સરળ પરિવર્તન હશે. સંરક્ષિત કૃષિ પરની આપણી નિર્ભરતા પ્રકૃતિને પુનઃસ્થાપિત કરવા માટે સમય આપશે અને આ તકનીકી ખેતી માટે આપણે રણ વિસ્તારનો પણ ઉપયોગ કરી શકીએ. 3, સંપૂર્ણ જીવસૃષ્ટિ. સંપૂર્ણ જીવસૃષ્ટિ એ નિયંત્રિત ઇન્ડોર જીવસૃષ્ટિનો ખ્યાલ છે, જેનો ઉપયોગ બાહ્ય ઉર્જા સ્ત્રોત સાથે કોઈ પણ ક્રિયા પ્રતિક્રિયા વિના
અમુક ખોરાક બનાવવા માટે થઈ શકે છે. મૂળભૂત રીતે પૃથ્વી આપણા જીવસૃષ્ટિમાં સાતત્ય જાળવી રાખવા માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે. સૂર્યપ્રકાશ વિના આપણી જીવસૃષ્ટિ નાશ થઈ જાય. અહીં આપણી પાસે સમગ્ર જીવસૃષ્ટિ વિકસાવવાના બે મુખ્ય માર્ગો છે. 1. ન્યૂનતમ ઉર્જાપૂર્ણ જીવસૃષ્ટિ. આ એક પ્રકારની જીવસૃષ્ટિ છે જેને ન્યૂનતમ માત્રામાં બાહ્ય ઉર્જા સ્ત્રોતની જરૂર હોય છે, જે સૂર્ય, અન્ય તારાઓ, પદાર્થ કે અન્ય કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે. તેના ફાયદા: આ ટેકનોલોજીથી ખાદ્ય સંસાધનો વિકસાવવા માટે ઓછા વિસ્તારની જરૂર પડે છે અને પૂરતા સંસાધનો સાથે તેમાં દરિયાના પાણીનો ઉપયોગ કરીને રણના વિસ્તારોમાં પણ વિકસાવી શકાય છે. ઘણા દેશો પહેલાથી જ આવા આવાસો વિકસાવવાના માર્ગ પર છે. ઉદાહરણ: શું આપણે અત્યારની ટેકનોલોજી સાથે પાણીમાં રહી શકીએ? તો હા. 1. સૂર્યપ્રકાશ અથવા પવનનો ઉપયોગ ન્યૂનતમ ઉર્જા સ્ત્રોત તરીકે થઈ શકે છે. 2. હાઇડ્રોજન ફ્યુલ સેલ ટેકનોલોજી દ્વારા ઉત્પાદિત હાઇડ્રોજનનો ઉપયોગ મુખ્ય ઉર્જા સ્ત્રોત તરીકે થઈ શકે છે. 3. સિસ્ટમ દ્વારા ઉત્પાદિત હવા શ્વાસ લેવા અને જીવસૃષ્ટિ માટે વાપરી શકાય છે. 4. હાઇડ્રોજન ઇંધણ પ્રણાલી દ્વારા સંચાલિત સંપૂર્ણ જૈવિક જીવસૃષ્ટિ દ્વારા ખોરાકનું ઉત્પાદન ટકાવી શકાય છે. 5. હાઇડ્રોજન ફ્યુલ સેલ સિસ્ટમ દ્વારા પાણીનું ઉત્પાદન કરીને જળસ્ત્રોતની જરૂરિયાતને પૂરી કરી શકાય છે. અલબત્ત તે જટિલ છે, 5 લીટીઓમાં બતાવ્યા જેટલું સરળ નથી, પરંતુ તેને વિકસાવી શકાય છે. તેના માટે વિવિધ ચક્રીય પ્રણાલીઓ એકત્ર કરવી પડે અને તેનો ઉપયોગ પૃથ્વી ઉપરાંત અન્ય ગ્રહો પર પણ થઈ શકે. તેના લાભો: ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિમાં આ ટેકનોલોજી વસવાટ યોગ્ય સ્થાનો વિકસાવીને માનવ સભ્યતાને ખવડાવી શકે છે અને પૃથ્વીના અન્ય ભાગોને કુદરતી રીતે તમામ વિવિધતાને પુનઃસ્થાપિત કરવાની અને ખીલવાની તક આપશે. આ ટેકનોલોજી આપણા સૌરમંડળના અંતરિક્ષમાં વૃક્ષો વાવવાનું સરળ બનાવશે. બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે એલિયન્સની મદદથી આપણે પાણીની નીચે રહી શકીશું. તેથી શક્ય છે કે આપણે ખરેખર એલિયન્સને શોધી લઈએ, અથવા તેઓ આપણને શોધી લેશે, અથવા શક્ય છે કે તેઓ તેમની દિવ્ય દૃષ્ટિમાં જે જોયું એ આપણા દ્વારા વિકસિત રોબોટ હતા, પણ તેઓએ વિચાર્યું કે તે એલિયન્સ છે. 2. સનાતન સંપૂર્ણ જીવસૃષ્ટિ, જે સંપૂર્ણ રીતે માનવ સર્જિત ઉર્જાથી સશક્ત પ્રક્રિયાઓ, સાધનો અને સંસાધનો દ્વારા સંચાલિત થાય છે. આ ટેકનોલોજી વિકસાવવા માટે આપણે એવી કોઈ વસ્તુની જરૂર પડે જે શૂન્યતામાંથી ઉર્જા ઉત્પન્ન કરી શકે અને ન્યૂનતમ ઉર્જા સ્ત્રોતનું સ્થાન લઈ શકે. આવું ત્યારે શક્ય બનશે જ્યારે આપણે પદાર્થની રચનામાં સ્થિરતા પ્રાપ્ત કરીશું અને તેનો ઉર્જા સ્ત્રોત તરીકે ઉપયોગ કરીશું. તાજેતરમાં મેન્ચેસ્ટર યુનિવર્સિટીના સંશોધકોએ શૂન્યતામાંથી પદાર્થના કણોનું સર્જન કર્યું, જે વેદમાં લખ્યા પ્રમાણે અને જુલિયન સ્વિંગરના સિદ્ધાંતનું પણ સમર્થન કરે છે કે શૂન્યતામાંથી કંઈક બનાવી શકાય છે. બાબા વાંગાએ પણ એવું કહ્યું હતું કે માણસ શૂન્યથી શક્તિ બનાવી શકશે અને ભવિષ્યમાં માનવતા અન્ય ગ્રહો પર હશે. તેથી માનવતા માટે એક સંપૂર્ણ જીવસૃષ્ટિ બનાવવું શક્ય છે અને તેનો ઉપયોગ આંતરતારાકીય અવકાશ યાત્રા, લાંબા અવકાશ મિશન અથવા અવકાશ સભ્યતા અને પાણીની અંદરની સભ્યતા વિકસાવવા માટે કરી શકે છે અને માનવ સભ્યતા પણ ગ્રહની શોધ કરીને બહુગ્રહી બની શકે છે. 4. અન્ય ગ્રહ પર માનવ સભ્યતા. આપણી ઉત્ક્રાંતિ સમયરેખા સાથે અન્ય ગ્રહો પર માનવ સભ્યતા માટે મોટી સંભાવના છે, પરંતુ અહીં આપણે જોઈશું કે કેવી રીતે વસવાટ યોગ્ય જીવસૃષ્ટિ વિકસાવી શકાય. 1. મંગળ ગ્રહ, કેપ્લર, અન્ય ગ્રહ, ઉપગ્રહ.
જેમ કે આપણે પહેલેથી જ મંગળ અને અન્ય ગ્રહોના વાતાવરણ અને આપણા સૌરમંડળના વાતાવરણ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જે થોડા ઘણા રહેવા યોગ્ય છે. આપણા સૌરમંડળમાં રહેવા માટે ન્યૂનતમ ઉર્જા સંપૂર્ણ જીવસૃષ્ટિ પર્યાપ્ત છે. બીજી તરફ એક સનાતન સંપૂર્ણ જીવસૃષ્ટિ આપણને તારાઓની વચ્ચેની મુસાફરી કરવા સક્ષમ બનાવી શકે છે. તેમાં વર્ષો લાગી શકે છે, પરંતુ સુસજ્જ ટેકનોલોજી એ આપણા ભૌતિક શરીર સાથે આંતરતારાકીય અવકાશ અને ગ્રહોની મુસાફરી કરવાનો રસ્તો હોઈ શકે. અને માનવ સભ્યતા મંગળ ગ્રહ, ગુરુના યુરોપા ઉપગ્રહ, શનિના ટાઇટન અને એન્સેલેડસ ઉપગ્રહ, શુક્રના ઉપરના વાતાવરણ અને કેપ્લર ગ્રહ પર રહી શકે છે. બે, વસવાટ યોગ્ય ગ્રહ માટે અવકાશી પિંડોમાં ટકરાવ. ધારો કે આપણને એક સૌરમંડળ મળે છે જ્યાં યોગ્ય તારો અથવા સૂર્ય છે અને અવકાશમાં સારી સ્થિતિમાં છે, જ્યાં અન્ય અવકાશી પદાર્થ, આકાશગંગા અથવા બ્લેક હોલથી કોઈ જોખમ નથી. અને આવી સ્થિતિમાં જો બે ગ્રહોની ભ્રમણકક્ષા એકબીજાની નજીક હોય અને એમાંના એક ગ્રહ મનુષ્ય, જીવસૃષ્ટિ અને અન્ય જીવો માટે મહત્વપૂર્ણ તમામ આવશ્યક તત્વો ધરાવે છે, પરંતુ પાણી નથી. બીજો ગ્રહ પાણી અને અન્ય પાણીના વાદળોથી ભરેલ છે, જે પ્રથમ ગ્રહની પાણીની જરૂરિયાતને પૂરી કરી શકે છે. તો હવે આવી સ્થિતિમાં આ બે અવકાશી ગ્રહો વચ્ચે યોગ્ય અથડામણથી રહેવા યોગ્ય ગ્રહ બની શકે છે. વિવિધ પાસાઓમાં સફળ ટકાઉપણું હાંસલ કરવામાં વર્ષો લાગી શકે છે, પરંતુ જ્યારે તે થશે ત્યારે તે મનુષ્ય અથવા આપણા બનાવેલા રોબોટ અને પ્રાણીઓનું ઘર હશે. શું હાલની તકનીકથી ભ્રમણકક્ષા બદલવી અને અવકાશી પિંડોનું એકબીજા સાથે અથડામણ શક્ય છે? તો હા, તાજેતરમાં જ નાસાએ ડબલ એસ્ટ્રોઇડ રીડાયરેક્શન ટેસ્ટ મિશન હાથ ધર્યું હતું, જેમાં તેઓએ ડિમોર્ફોસ નામના એસ્ટ્રોઇડ પર અવકાશયાન અથડાવ્યું હતું અને તેના પરિણામે તેની ભ્રમણકક્ષામાં 32 મિનિટ ઓછી થઈ હતી. આ ટેકનોલોજી એસ્ટ્રોઇડથી પૃથ્વીને બચાવવા માટે વિકસાવવામાં આવી છે. જો કોઈ એસ્ટ્રોઇડ આવે તો વિશાળ અવકાશયાનને અથડાવી એસ્ટ્રોઇડની દિશા અવકાશ અથવા અન્ય ગ્રહ તરફ વાળી દેવાશે, જેથી તે પૃથ્વી સાથે અથડાય નહીં. પરંતુ આ ટેકનોલોજીનો ઉપયોગ ગ્રહને રહેવા યોગ્ય બનાવવા માટે અવકાશી પિંડો વચ્ચે ટકરાવ કરાવવા માટે પણ થઈ શકે છે. કદાચ આપણા પૂર્વજ દેવતાઓએ પવિત્ર ગંગાને પૃથ્વી માતા પર લાવવા અને પૃથ્વીને ડાયનોસોરની સમયરેખામાં રહેવા યોગ્ય ગ્રહ બનાવવા માટે સમાન પ્રક્રિયા કરી હશે. આ સિવાય અન્ય ટેકનોલોજી પણ હશે જે સાર્વત્રિક મૂળભૂત ઘટકોના આધારે કામ કરશે. 3. વસવાટ યોગ્ય લૌકિક સર્જન. શું માનવ સભ્યતા બ્રહ્માંડની રચનાની સાક્ષી બનશે? જેમ કે આપણે મેન્ચેસ્ટર યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કણોની ઉર્જાનું કાર્ય જોયું, પરંતુ તે સ્થિરતાના કોઈ માપદંડો વિનાનું આકસ્મિક પરિણામ હતું. તેમ છતાં જો આપણે પદાર્થ બનાવવાની પદ્ધતિ શોધી લઈએ તો પણ નિર્મિત લૌકિક સૃષ્ટિની સ્થિરતા વિશે ઘણા પ્રશ્નો અને શક્યતાઓ છે, કારણ કે સ્થિરતાના નિરીક્ષણ પરિણામો અને નિયંત્રણ વિના તે બ્લેક હોલ, વાર્મહોલ, ગેલેક્સીનું અસ્પષ્ટ કદ અને ઘટકોની અસંતુલિત રચના બનાવી શકે છે, જે આપણી આકાશગંગા માટે ખતરનાક છે. તેથી સર્જનની શરૂઆતથી અંત સુધી સ્થિરતામાં નિયંત્રણ હોવું જોઈએ, જે હાલની વિકસિત ટેકનોલોજીથી અસંભવ છે. તેથી આપણે જાણતા નથી કે આપણે બ્રહ્માંડ બનાવીશું કે તે કુદરતી રીતે થશે, પરંતુ સનાતન ધર્મના શાસ્ત્રો અનુસાર આવું થશે અને અવકાશીય સભ્યતા સર્જનની સાક્ષી બનશે અને તેઓ ફરીથી ગ્રહ પર જીવશે, જેની ચર્ચા આપણે પછીથી કરીશું. ત્યાં સુધી ચાલો સંશોધન કાર્યની વર્તમાન સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ,
કારણ કે બનાવેલ સૌરમંડળમાં જીવસૃષ્ટિનું સ્થાપન કરવા માટે આપણી પાસે સજીવોની સંપૂર્ણ પ્રોફાઇલ હોવી જરૂરી છે, જે દરેક પ્રજાતિની આવશ્યક ઉત્ક્રાંતિ સામગ્રી છે. અને આપણે ક્રિયા પ્રતિક્રિયા કરવા, ટેલિપોર્ટ કરવા અથવા પરિવહન કરવામાં અને લૌકિક સૃષ્ટિની ગતિવિધિનું અવલોકન કરવા માટે આદિકાળની ઉર્જા પર આધારિત ટેકનોલોજીની જરૂર પડશે. 5. ખોરાક વિના માનવ. યોગિક અથવા તાંત્રિક ક્રિયા. યોગિક અને તાંત્રિક ક્રિયા એ પ્રાચીન ટેકનિકનો એક પ્રકાર છે. તાજેતરના વર્ષોમાં તેના ઘણા ઉદાહરણ છે, પરંતુ તેના માટે દીર્ઘાયુષ્ય અને માનસિક શિસ્ત તેમજ ચોક્કસ ક્રિયાઓ સાથે શારીરિક શિસ્તની જરૂર છે. તેથી આ તકનિકમાં નિપુણતા મેળવવી અને સામાન્ય જીવન જીવવું શક્ય નથી. પરંતુ અહીં એક વૈચારિક તકનિક છે જે આપણને ખોરાક વિના સામાન્ય જીવન જીવવા સક્ષમ બનાવી શકે છે. ટેક ન્યુટ્રિએન્ટ. આ ચોક્કસપણે એક નવો શબ્દ છે જે સજીવ પ્રાણી માટે પોષક એકત્ર કરવાની, સંગ્રહિત કરવાની અને પોષિત કરવાની પ્રક્રિયાને દર્શાવે છે. પૃથ્વી અથવા અન્ય અવકાશી પિંડ પરની પરિસ્થિતિઓના કિસ્સામાં જો મનુષ્યને શ્વાસ ન લઈ શકાય તેવી હવા, ખાદ્ય ખોરાક ન હોય અને પાણીની અછતનો સામનો કરવો પડે તો આવી ટેકનોલોજી મનુષ્યને ટકી રહેવા માટે સક્ષમ બનાવી શકે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે માતાના ગર્ભાશયમાં અજન્મ્યું બાળક ન તો નાક વડે શ્વાસ લે છે અને ખાવા માટે મોંનો ઉપયોગ કરતું નથી. પોષણ, પાણી અને ઓક્સિજનની દરેક જરૂરિયાત ગર્ભનાળ દ્વારા પૂરી પાડવામાં આવે છે. તેથી ગર્ભનાળ દ્વારા પોષણ અને ઓક્સિજન પોષિતતા સાથે ખોરાક વિના જીવવું શક્ય છે. જો જરૂરી હોય તો પાણી પણ પૂરું પાડી શકાય છે, પરંતુ પાચન તંત્રને સક્રિય રાખવા તેને ન્યૂનતમ કામગીરી આપવી જરૂરી છે. આ રીતે આખું જીવન જીવવું અશક્ય લાગે છે, પરંતુ ઓક્સિજન અને પોષક પ્રવાહીના નાના ભાગોને કૃત્રિમ નાળ સાથે જોડીને તે શક્ય છે. હસેમ અલ ગેલી દ્વારા એક્ટોલાઇફના પ્રોજેક્ટ હેઠળ વૈજ્ઞાનિકો પહેલેથી જ કૃત્રિમ ગર્ભ વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી આપણે અપેક્ષા રાખી શકીએ કે ભવિષ્યમાં માનવી શ્વાસ લેવાની હવા અને ખોરાક વિના જીવી શકશે. અને જો આવું થશે તો તે અવકાશમાં લાંબા સમય સુધી મુસાફરી કરવા માટે સુષુપ્ત ચેમ્બર વિકસાવવાનો દરવાજો પણ ખોલશે. વિકસાવવાના પગલાં. ટેક ન્યુટ્રિયન્ટ સંબંધિત મુખ્ય કાર્ય. 1. પોષક સ્ત્રોત જેમ કે જળ વિસ્તારો, જમીન વિસ્તારો અથવા રિસાયક્લિંગ સામગ્રી શોધવાની જરૂર પડશે. 2. શરીરની અનુકૂળ સ્વરૂપમાં પોષણનું રૂપાંતર અને સંગ્રહ. 3. કૃત્રિમ પોષણ નાળતંત્ર. 4. માનવ શરીરની મૂળભૂત પ્રણાલીઓનું સંતુલન. ચર્ચા કરવા માટે ઘણા બધા પાસાઓ છે, પરંતુ અહીં આપણે ફક્ત ટેક ન્યુટ્રિયન્ટને લગતી બાબતોને સમાવી છે. મારા અભ્યાસ મુજબ જો વિકાસનો ક્રમ આમ રહેશે તો પૃથ્વી પર આવનારા પરિવર્તનો અને સમસ્યાઓમાં મનુષ્ય અને તમામ જીવોનું જીવન સરળ બની રહેશે. વિવિધ તકનીકોની ચર્ચા શરૂ કરતા પહેલા હું તમને મૂળભૂત પ્રક્રિયાઓ બતાવવા માંગુ છું જે છોડ સહિત દરેક સજીવ દ્વારા અનુસરવામાં આવે છે. ચાલો તેને વનસ્પતિ શાસ્ત્રના દૃષ્ટિકોણથી જોઈએ. પ્રથમ, શોષણ. માટી, હવા, પ્રકાશ અને પાણીના શોષણ દ્વારા પોષણ. બીજું, પરિવહન. પોષણ, હવા અને પાણીનું જાયલમ, ફ્લોએમ અને છિદ્રો દ્વારા પરિવહન. ત્રીજું, ફેરફાર. વિવિધ સ્વરૂપમાં ઉર્જા પ્રાપ્ત કરીને અથવા મુક્ત કરીને.
તમામ અણુઓ એકથી બીજા સ્વરૂપમાં બદલાય છે. ચોથું, મુક્તિ. છોડમાંથી અથવા છોડના ભાગ તરીકે પરમાણુઓનું મુક્ત થવું. લગભગ તમામ છોડ સજીવો તેમના જીવન ચક્રને પૂર્ણ કરવા માટે આ મૂળભૂત પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે. આપણા તમામ ઉપચારો આ મૂળભૂત પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપે છે અને છેવટે આ ઉપચારો વિવિધ પ્રણાલીઓને અસર કરે છે જે છોડના વિકાસ અને વૃદ્ધિમાં પરિણમે છે. તેમની પ્રક્રિયાને ચોક્કસ સ્તર સુધી ઉત્તેજન આપવા માટે આપણી પાસે ઉર્જાના વિવિધ સ્વરૂપો છે. તેથી અહીં આપણે વિવિધ ઉપચારો અને પ્રક્રિયાઓને સંબંધિત સંશોધન વિષય જોઈશું. 1. જીનેટિક એન્જિનિયરિંગ. આ ટેકનોલોજી પહેલેથી જ ઉપયોગમાં છે. તે આનુવંશિક રીતે સંશોધિત છોડનું ઉત્પાદન કરે છે જેને હાઇબ્રિડ છોડ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સૌથી સરળ ઉદાહરણ છે. ધારો કે કાર ઉત્પાદકનો ગ્રાહક કારમાં હેડલેમ્પની સ્થિતિ અંગે યોગ્ય સલાહ આપે છે, તો આ કિસ્સામાં કાર એન્જિનિયર કારની બ્લુપ્રિન્ટમાં હેડલેમ્પની સ્થિતિ પર સુધારો કરશે. આ પછી કંપની ગ્રાહકો માટે ફેરફાર કરેલ મોડિફાઈડ કારોનું ઉત્પાદન કરશે. તેવી જ રીતે જેનેટિક એન્જિનિયરિંગમાં જ્યારે ખેડૂત વધુ ઉત્પાદનની અથવા છોડમાં ફળો, ફૂલો અથવા અન્ય કોઈ ફેરફારની માંગ કરે, તો હવે આ કિસ્સામાં જીનેટિક એન્જિનિયર છોડના જનીનમાં ફેરફારો કરશે જે મૂળભૂત રીતે કારની જેમ જ છોડની બ્લુપ્રિન્ટ હોય છે. આ રીતે નવા પ્રકારના છોડવા બનાવવામાં આવે છે. ચાલો આ પ્રક્રિયાને વધુ સરળ ઉદાહરણથી સમજીએ. જીન એ છોડના ન્યુક્લિયસની ડીએનએ સામગ્રી છે, જ્યાં છોડ દરેક વસ્તુ વિશે માહિતી મેળવે છે, જેમ કે છોડની ઊંચાઈ, મૂળની ઊંડાઈ, શાખાનું કદ, કઈ ઋતુમાં વિકસવું, પર્યાવરણીય અનુકૂલન અને આવાસ, તથા વિવિધ પ્રકારના ફળો, પાંદડા, ફૂલનો રંગ, ઊંચાઈ, આકાર, કદ, સ્વાદ, આ બધી અને બીજી ઘણી બધી બાબતોને જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા બદલી શકાય છે. સીધું ડીએનએ આવું દેખાય છે. હવે એટીજીસી અથવા તેના નામથી મૂંઝવણમાં આવશો નહીં. ફક્ત તેને જૈવિક માહિતીની સાર્વત્રિક ભાષા તરીકે વિચારો. આનુવંશિક માહિતી આના જેવી દેખાય છે. અહીં બતાવ્યા પ્રમાણે જીનેટિક એન્જિનિયરિંગ એકદમ સરળ છે, ફક્ત લક્ષિત માહિતીને બદલવાની. પરંતુ આ એક જટિલ અને લાંબી પ્રક્રિયા છે જે પ્રેક્ટિસ સાથે ખૂબ સરળતાથી કરી શકાય છે. 2. ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર બંને સમગ્ર છોડની પ્રણાલી પર અસર કરે છે, પરંતુ મુખ્યત્વે ચયાપચય, જનીન અભિવ્યક્તિ અને વિવિધ જીવજંતુઓ, અણુઓ અને અન્ય કાર્બનિક પદાર્થોને પણ અસર કરે છે. જેમ આપણું ચુંબકીય ક્ષેત્ર બાયોફિલ્ડ તરીકે ઓળખાય છે અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જીઓમેગ્નેટિક ક્ષેત્ર તરીકે ઓળખાય છે, આમ છોડનું પણ ચુંબકીય ક્ષેત્ર હોય છે. તેથી આપણે કહી શકીએ કે આપણું અસ્તિત્વ જોડાયેલું છે. આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશનો સીધો સંબંધ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા સાથે છે. અહીં સૂર્યપ્રકાશ બીજું કંઈ નથી પરંતુ સૂર્યમાંથી નીકળતા વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, જે છોડવા સાથે સાથે પૃથ્વી સહિત તમામ જીવો પર અસર છોડે છે. તેથી ચુંબકીય ક્ષેત્ર ચોક્કસપણે છોડના વિકાસને અસર કરતું પરિબળ છે. વિશ્વભરમાં ઘણા અભ્યાસો થયા છે જેને આ હકીકતની પુષ્ટિ કરી છે. ચાલો આ વિચારને લગતી સંશોધન શક્યતાઓ જોઈએ. ચુંબકીય ક્ષેત્રની કઈ તીવ્રતા છોડના જીવનના વિવિધ તબક્કાઓ માટે યોગ્ય હોઈ શકે, જેમ કે અંકુરણના તબક્કા માટે કઈ તીવ્રતા યોગ્ય છે, ફૂલોના તબક્કા માટે કઈ તીવ્રતા યોગ્ય છે, ફળના તબક્કા માટે કઈ તીવ્રતા યોગ્ય છે, અથવા અન્ય વિકાસના માપદંડો માટે કઈ તીવ્રતા યોગ્ય છે.
અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારનો પ્રયોગ માત્ર એક છોડ પર 4 વારથી વધુ વાર કરી શકાય અને આપણી પાસે વિશ્વભરમાં લાખો પ્રજાતિઓ છે. 3. વીજળી. આ ખૂબ જ રસપ્રદ તકનીક છે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે વીજળી છોડના વિકાસને અસર કરી શકે છે? આપણી પાસે રસાયણો, ખાતરો અને હોર્મોન્સ સિવાય છોડના ઉત્પાદનને વધારવાની અન્ય રીતો હોવા જોઈએ, કારણ કે અવકાશ અને અન્ય ગ્રહમાં રસાયણો, ખાતરો અને હોર્મોન્સનું ઉત્પાદન પ્રારંભિક તબક્કે મુશ્કેલ છે. પૃથ્વી પરથી આયાત પણ સરળ નથી, પરંતુ સૌર ઉર્જા દ્વારા આપણે પ્રકાશ, વીજળી, તાપમાન, કંપન અને ચુંબકત્વનો ઉપયોગ કરી છોડના ઉત્પાદનને ઉત્તેજન આપી શકીએ છીએ. તેના માટે આપણે માત્ર પોષણ ચક્ર, વાતાવરણ અને અનુકૂલન જાળવવાની જરૂર છે. આને ધ્યાનમાં રાખીને મેં ઘરે અમુક પ્રયોગો કર્યા હતા, જેમાંથી એક અમે અધિકૃત રીતે પ્રકાશિત કર્યો, જે કોલેજમાં કરવામાં આવ્યો હતો. તે સંશોધનમાં અમને જાણવા મળ્યું કે 3 વોલ્ટ અને 4 વોલ્ટ સાથે ઉપચાર કરાયેલા છોડ શ્રેષ્ઠ પરિણામો આપે છે. તેથી મુદ્દો એ છે કે જ્યારે આપણે વીજળીની યોગ્ય તીવ્રતા સાથે ઉપચાર કરીએ તો તે છોડના તંત્રને સક્ષમતા અને ઉત્તેજન આપે છે. તે અંકુરણના તબક્કે પાણીના શોષણ દરમાં વધારો કરે છે. તે જ્યાં છોડ ઉગે છે તે માટી અથવા પોષક પાણીને પણ ચાર્જ કરે છે. આ સારવાર છોડના સમગ્ર જીવનચક્ર દરમિયાન આપી શકાય છે. મને લાગે છે કે વીજળી છોડના વિકાસને કેવી રીતે અસર કરે છે તેના ઉદાહરણો આપવાની જરૂર નથી, કારણ કે દરેક વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક અનુભવ્યું હશે કે વીજળી દરેક સજીવનો ભાગ છે. વીજળીની વધુ માત્રા જમીનમાં રહેલા મહત્ત્વના જીવોને મારી શકે છે, તેથી તેની માત્રા સંતુલિત રાખવી જોઈએ. 4. કંપન. બ્રહ્માંડ કંપાયમાન છે એ વિજ્ઞાનની સૌથી મોટી શોધ છે. જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે સ્પંદન આપણા પોતાના અસ્તિત્વમાં અમૂલ્ય ભૂમિકા ભજવે છે, જેમાં સજીવ, નિર્જીવ વસ્તુઓ અને અદૃશ્ય વસ્તુઓ પણ સામેલ છે. આપણા પૂર્વજોએ સંગીત અને મંત્રોના રૂપમાં કંપનને મહત્ત્વ આપ્યું છે અને ભૂમિતિ અને ચેતના સાથે કંપનના જોડાણને સમજ્યા, જે આજે પણ સંસ્કૃતિઓમાં જોઈ શકીએ છીએ. જેમ કે આપણે જાણીએ છીએ કે આધુનિક સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના મોટાભાગના કાર્યકારી ઉપકરણો કંપન પર આધારિત છે. પરંતુ શું તમે જાણો છો કે તેનો ઉપયોગ ખેતીમાં પણ કરી શકાય છે? કારણ કે કંપનની અસર ચયાપચય, અન્ય પ્રણાલીઓ જેમ કે શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, શોષણ, ઉર્જા પ્રવાહ, જનીન અભિવ્યક્તિ તથા જમીન અને પાણીને પણ અસર કરે છે, જે બદલામાં પરોક્ષ રીતે વિકાસને અસર કરે છે. શું તમે ક્યારેય નોંધ્યું કે ચોક્કસ ધ્વનિ આવર્તન ચોક્કસ અને સ્પષ્ટ ભૂમિતિ બનાવે છે, જેનો અભ્યાસ સાયમેટિક્સમાં થાય છે? એ જ રીતે ફળો અને શાકભાજીની ચોક્કસ ભૂમિતિ હોય છે, જે આપણે ટામેટાં, ભીંડા અને ફૂલમાં સરળતાથી જોઈ શકીએ છીએ. આ વસ્તુ દરેક છોડમાં જોવા મળે છે, જે જીવનચક્રના વિવિધ તબક્કામાં છોડના જુદા જુદા ભાગોના વિકાસ માટે નિર્ધારિત સમયે પોતાની જાતને વ્યક્ત કરે છે. હવે શક્ય છે કે ડીએનએ ચોક્કસ આવર્તન પર વ્યક્ત થાય છે અને તે જ છોડ, પાંદડા, શાખા, મૂળ, ફળો, ફૂલો અને અન્ય ભાગો બનાવવા માટે પોતાને વ્યક્ત કરે છે. જો આપણે અભિવ્યક્તિની આ રીતને બધી ચોક્કસ આવર્તનને શોધવાનો માર્ગ શોધી કાઢીએ તો કદાચ જીવનના ચોક્કસ તબક્કે ચોક્કસ રીત સાથે આપણે કંપન દ્વારા છોડના વિકાસને દિશા આપી શકીએ છીએ. સંશોધનમાં તમે આ ઉપચારનો ઉપયોગ કરી શકો છો. અવાજ, સ્પીકર, પ્રયોગશાળાના સાધનો અથવા કૃત્રિમ અવાજો, કુદરતી અવાજ, અને જો તમારી પાસે અદ્યતન સાધનો હોય તો તમારે રેઝોનન્સ, આવર્તન, તરંગલંબાઈ,
અને તમે જે પણ માપદંડોનો ઉપયોગ કરી શકો તેનો ડેટા રાખવો જોઈએ. આપણે એ પણ અભ્યાસ કરી શકીએ છીએ કે કેવી રીતે આ ઉપચાર મોટા પાયે ખેતરો અને સંરક્ષિત ખેતીમાં લાગુ કરી શકાય. પાંચ પવિત્ર તરંગો. સમગ્ર બ્રહ્માંડમાં એક પ્રકારની ઉર્જા છે જે સમયથી પરે છે, જે જુદા જુદા સ્વરૂપે પોતાના અસ્તિત્વના પુરાવા આપે છે. વિજ્ઞાન પાસે તેના અસ્તિત્વના પુરાવા છે, પરંતુ તેને માપવા માટે કોઈ સાધન નથી. દરેક જીવંત જીવ પ્રકાશની ઝડપે ઉર્જાનું પ્રસારણ કરે છે. વૈજ્ઞાનિક રીતે એવું જોવામાં આવ્યું છે કે સકારાત્મક ઈરાદાઓ અને લાગણીઓ સાથે સારવાર કરાયેલ છોડના વિકાસ વધુ થયો. આ ઉર્જાને માપવા માટે કોઈ વૈજ્ઞાનિક સાધન નથી, પરંતુ વિશ્વભરમાં વિવિધ સંશોધન પદ્ધતિઓ દ્વારા તેની હાજરી નોંધાઈ છે. આપણે તેને એક ટેકનિક તરીકે જોઈએ કે નહીં, પરંતુ એક ખરેખર મહત્વનું છે અને તેની અસર છોડના વિકાસ પર જોવા મળેલી છે. મારા અભ્યાસ મુજબ આ ઘટના પાછળનું કારણ આપણા બનાવટના મૂળભૂત ઘટકો છે, કારણ કે એક અથવા અનેક રીતે આપણે પ્રકૃતિ સાથે સતત સંપર્કમાં રહીએ છીએ. તેથી એક સંશોધક તરીકે જ્યારે પણ આપણે છોડ પર ઉપચાર કરીએ ત્યારે આપણે પ્રયોગને આપણા ભાગ તરીકે સમાવેશ કરવો જોઈએ. 6. ખાતર. ખાતર સૌથી વધુ ઉપયોગમાં લેવાતું અને સરળ ઉપચાર છે. ખાતરમાં તમામ હાજર રહેલા પરમાણુઓ ચોક્કસ તત્વો અને તેમના બંધ અનુસાર ચોક્કસ ક્ષમતા ધરાવે છે. ખાતર ચોક્કસ જમીન અને ખેતરમાં પોષણની ઉણપને પૂર્ણ કરે છે, તેથી જ છોડ સરળતાથી વધે છે. મધ્યસ્થતામાં ઉપયોગ હંમેશા ફાયદાકારક છે, પરંતુ વધુ પડતો ઉપયોગ છોડ, મનુષ્ય, જમીની પ્રાણીઓ, પક્ષીઓ અને દરિયાઈ પ્રાણીઓ માટે પણ હાનિકારક છે. 7. પ્રકાશ. પ્રકાશ તમામ જીવન માટે જરૂરી છે. પૃથ્વી પરના 99.99% છોડને જીવંત રહેવા માટે પ્રકાશની જરૂર પડે છે, કારણ કે તેઓ રાસાયણિક ઉત્પાદન ગ્લુકોઝ માટે પ્રકાશ સંશ્લેષણ પર નિર્ભર છે. સામાન્ય રીતે છોડ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે દૃશ્યમાન પ્રકાશનો ઉપયોગ કરે છે. તે 7 અલગ અલગ રંગોથી બનેલ હોય છે, પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે પ્રકાશ સંશ્લેષણ માટે લાલ અને વાદળી સૌથી મહત્વપૂર્ણ રંગ છે, અને તેઓ સાથે મળીને જાંબલી રંગ બનાવે છે, જેનો મોટાભાગે સંરક્ષિત ખેતીમાં ઉપયોગ થાય છે. મૂળભૂત રીતે વાદળી શ્રેણી અને લાલ શ્રેણી એ પ્રકાશ સંશ્લેષણ માટે શ્રેષ્ઠ છે. સામાન્ય રીતે સંરક્ષિત ખેતી તરીકે ઓળખાતી સંરક્ષિત તકનીકમાં છોડ ઉગવા માટે તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. અવકાશ અને અન્ય ગ્રહોના કિસ્સામાં આ તકનીક સૂર્યપ્રકાશનું સ્થાન કૃત્રિમ પ્રકાશ તરીકે લઈ શકે છે. વિવિધ છોડ માટે સંશોધન. પ્રકાશની તીવ્રતા. દરેક વિકાસના તબક્કામાં ચોક્કસ અલગ પ્રકાશની તીવ્રતા શ્રેષ્ઠ પરિણામ આપે છે, જેમ કે છોડના પ્રારંભિક વિકાસના તબક્કામાં, ફૂલો, ફળ અને અન્ય તબક્કામાં. 8. હવાનો જથ્થો, ભેજ, તાપમાન અને દબાણ. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પરના તમામ જીવો માટે હવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. છોડ શ્વસન માટે હવાનો ઉપયોગ કરે છે, પરંતુ અહીં ભેજ એટલે કે હવામાં પાણીનું પ્રમાણ, હવાની ગુણવત્તા એટલે કે હવામાં હાજર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્યની માત્રા. અનુકૂળ દબાણ. છોડ પર હવાનું દબાણ વૃદ્ધિ પ્રણાલીને અસર કરે છે. આસપાસનું તાપમાન પણ અસર કરે છે. વિવિધ જાતિઓ માટે સંશોધન. કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય આવશ્યક હવાના અણુઓ જેમની સાંદ્રતા અને સંતુલન પર પ્રયોગો કરી શકાય છે. 9. ભૌતિક અનુકૂલન.
તમે નોંધ્યું હશે કે કેટલાક છોડ પ્રકાશ સ્ત્રોત સુધી પહોંચવા માટે ખૂબ ઊંચા થાય છે અને આપણે ડોક્યુમેન્ટરીમાં જોઈએ છીએ કે ગાઢ જંગલોમાં વૃક્ષો અને ઘાસ સામાન્ય કરતાં વધુ ઊંચા હોય છે. આ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે છોડને ઊંચા થવા માટે ખાસ સ્થિતિ વિકસાવી શકીએ છીએ. છોડ પર ખેંચાણ. ધારો કે આપણને કોઈ ચોક્કસ છોડવાના લાંબા લાકડાની જરૂર છે, પરંતુ છોડ ઘણીવાર ચોક્કસ ઊંચાઈ પછી શાખાઓ વિકસાવે છે. આ કિસ્સામાં જો આપણે પાઇપ જેવી સંરચનાનો ઉપયોગ કરી મુખ્ય થડને બંને બાજુથી આવરી લઈએ તો થડ પર શાખાઓ ઓછી અથવા નહીં આવે. તે ઉપર ટોચ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. ડાળીઓ કાપવી એ આના જેવી જ પદ્ધતિ છે, પરંતુ અહીં આપણે છોડને નુકસાન પહોંચાડ્યા વગર કાપ્યા વગર થડને લાંબુ કરી શકીએ છીએ. આ પ્રકારના પ્રયોગ આપણને 1. સામાન્ય કરતાં લાંબુ લાકડું આપે. 2. ઓછા વિસ્તારમાં વધુ લાકડું આપે. 3. વૃક્ષો બચાવે. એક વૃક્ષ 2 ઝાડના લાકડાની જરૂરિયાતને પૂરી કરી શકે છે. છોડને આકાર આપવો. લોકો ફળોને ચોક્કસ આકારમાં મૂકીને વિવિધ આકાર આપે છે. તેવી જ રીતે આપણે છોડની વૃદ્ધિ અને વિકાસને દિશામાન કરી શકીએ છીએ અને લાકડાનો વ્યય ઘટાડી શકાય છે, કારણ કે આપણે જાણીએ છીએ કે કલા કાર્યમાં લાકડાનો ઘણો બગાડ થાય છે. તેથી જો આપણે છોડના લાકડાને મૂળભૂત કલાના આકાર પ્રમાણે આકાર આપીએ તો લાકડાનો વ્યય ઘટે. 10. હોર્મોન્સ અને અન્ય પુરવઠો. હોર્મોન્સ અને અન્ય પુરવઠો જેમ કે જંતુનાશકો, પ્રવાહી, પાવડર અને વાયુઓ મૂળભૂત રીતે આ જરૂરિયાતો ફરજિયાત નથી, પરંતુ અવલોકન કરવું જરૂરી છે, જેથી જરૂરિયાતના કિસ્સામાં છોડને યોગ્ય સંસાધનો સાથે સારવાર કરી શકાય. સહઅસ્તિત્વ. સજીવો એક કુદરતી જીવસૃષ્ટિનો ભાગ છે, જેમ કે જંતુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, ફૂગ, શેવાળ, બેક્ટેરિયા અને અન્ય સજીવો. આ બધા આપણી જીવસૃષ્ટિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ આપણે અભ્યાસ કરી દરેક પ્રાણીની પ્રોફાઇલ બનાવી શકીએ છીએ. તેનાથી જીવસૃષ્ટિમાં તેના યોગદાનને જાણી શકાય છે તથા જીવસૃષ્ટિ વિકસાવવા માટે કયો જીવ ફરજિયાત છે અને કયો વૈકલ્પિક છે. ઘણા સંશોધન અભ્યાસો દર્શાવે છે કે જ્યારે બીજ ચોક્કસ પ્રાણીઓ, પક્ષીઓ અથવા જીવોના પાચન તંત્રમાંથી પસાર થાય છે ત્યારે અંકુરણ સરળતાથી થાય છે. 2. કેટલીકવાર શેવાળ, બેક્ટેરિયા અને ફૂગ છોડના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે નાઇટ્રોજન, સંચાર વ્યવસ્થા, પોષક દ્રવ્ય હેરફેર વગેરે જેવા ઘણા કાર્યો કરે છે. 3. કેટલાક સજીવો અમુક ચોક્કસ અણુઓના અણુ બંધારણને ક્ષીણ કરી, તોડી અને બદલીને ઉપયોગી અવસ્થામાં ફેરફાર કરે છે તથા પદાર્થને એકથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં ભાગ ભજવે છે. 4. પાક અને ધાન્યના આવા ઘણા ઉદાહરણો છે. તેમના કાર્ય અને ગુણધર્મોનો અભ્યાસ કરવાથી ઓછા પ્રયત્નો સાથે સંપૂર્ણ જીવસૃષ્ટિ વિકસાવવામાં મદદ મળી શકે છે. 12. ગુરુત્વાકર્ષણ. બીજ અંકુરણમાં ગુરુત્વાકર્ષણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે મૂળ અને અંકુરને દિશા આપે છે. તે પ્રકાશ સુધી પહોંચે ત્યાં સુધી અંકુરનું માર્ગદર્શન કરે છે. ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં બીજ નીચેની તરફ અંકુરની વૃદ્ધિ કરી શકે છે અને ક્યારેય જમીનની ઉપર આવે નહીં. કલ્પના કરો કે ભૂગર્ભમાં ગુરુત્વાકર્ષણ બીજ માટે કેટલું મહત્વનું છે. આ સિવાય ગુરુત્વાકર્ષણના કારણે ઘણા મહત્વપૂર્ણ વાયુઓ જમીનની નજીક રહે છે, જે તમામ છોડ માટે મહત્વપૂર્ણ છે. મૂળભૂત રીતે ગુરુત્વાકર્ષણ વિના આપણી જીવસૃષ્ટિનું વાતાવરણ તેની જગ્યાએ રહેશે નહીં.
છોડના જીવનચક્રમાં ગુરુત્વાકર્ષણની નાની ભૂમિકા છે, પરંતુ ગુરુત્વાકર્ષણ વિના આડકતરી રીતે સમગ્ર જીવસૃષ્ટિ પડી ભાગે. સંશોધનના વિષયો: કયા છોડને ગુરુત્વાકર્ષણની જરૂર છે? અવકાશમાં કૃત્રિમ ગુરુત્વાકર્ષણ અને તેની તીવ્રતા, અન્ય ગ્રહો પર ગુરુત્વાકર્ષણની હાજરી અને અનુકૂળ ક્ષમ તીવ્રતા. તે પ્લાન્ટેશન પ્લેટફોર્મ. પ્લાન્ટેશન પ્લેટફોર્મ એ એક પ્રકારનું કૃત્રિમ ખેતર છે. અત્યાર સુધી માત્ર શાકભાજી ઉગાડવા માટે ઇન્ડોર ખેતીમાં તેનો ઉપયોગ થતો હતો, પરંતુ ખાદ્ય સંસાધનો માટે સંપૂર્ણ જીવસૃષ્ટિ વિકસાવવા અને તેનો ઉપયોગ કરવા માટે આપણે દરેક પાકના છોડ માટે પ્લેટફોર્મ વિકસાવવાની જરૂર છે, કારણ કે સામાન્ય રીતે તેને મોટી જગ્યાની જરૂર હોય છે. પ્લેટફોર્મ એન્જિનિયર અને જીનેટિક એન્જિનિયર આ સમસ્યાનો ઉકેલ કરી શકે છે. કૃષિ પ્લેટફોર્મ એન્જિનિયર આપણે ઘઉં, ચણા, મકાઈ અને અન્ય અનાજ જેવા પાકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, જેનું જથ્થાબંધ ઉત્પાદન કરવાની જરૂર હોય છે. અને આ સ્થિતિમાં કૃષિ પ્લેટફોર્મ એન્જિનિયરો વિવિધ પાકો માટે પ્લેટફોર્મ વિકસાવી શકે છે, જે સંરક્ષિત ખેતી અને ઇન્ડોર ખેતીમાં પાકની ખેતીને સક્ષમ બનાવશે. પાકની પ્રજાતિઓ માટે પ્લેટફોર્મ વિકસાવતી વખતે છોડને લગતી આ બાબતો સૌથી મહત્વપૂર્ણ છે: કદ, માળખું, ઊંચાઈ, વજન, સરળ ખેતી, સરળ સિંચાઈ વ્યવસ્થા, સરળ લણણીની સુવિધા અને ઓછો વિસ્તાર. જીનેટિક એન્જિનિયર આ જરૂરિયાતો અનુસાર છોડમાં બદલાવ કરી શકે છે. જીવજંતુઓ અને છોડની પ્રોફાઇલ. છોડની પ્રોફાઇલ એ કોઈપણ સંશોધન અથવા સામાન્ય કાર્ય તેમજ અવકાશ કાર્યક્રમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી સ્ત્રોત બની શકે છે. છોડ અથવા જીવતંત્રની રૂપરેખા એ તેની રચના, પ્રકૃતિ, રહેઠાણ, કદ, ઊંચાઈ, વજન, જનીન ડેટા, જનીન સામગ્રી, સહઅસ્તિત્વ અને સહજીવન જો કોઈ હોય તો, અને ઇકોસિસ્ટમમાં તેની ભૂમિકા સંબંધિત તમામ ડેટા એકત્રિત કરવાની પદ્ધતિ છે. તેમાં પોષણ, હવા, પર્યાવરણ, તાપમાન, માટી, પાણી અને હવાના અનુકૂલન ક્ષમતાની માહિતી પણ સામેલ કરી શકાય. ઉપચાર માહિતી જેમ કે પ્રકાશ, ચુંબકીય ક્ષેત્ર, વીજળી, ગુરુત્વાકર્ષણની ભૂમિકા, પવિત્ર તરંગો, ખાતર, હોર્મોન્સ અને અન્ય કોઈપણ પ્રકારના ઉપચાર. છોડની સંપૂર્ણ સામગ્રી જેમ કે બીજ, ફૂલ, ફળ, પાંદડા, ડાળી અને મૂળ. સંપૂર્ણ જીવસૃષ્ટિ વિકસાવવા માટે આટલી માહિતીની જરૂર હોય છે. જ્યારે આપણે રમતના પાત્રો અથવા કોઈ પણ કાલ્પનિક વિશ્વ બનાવીએ છીએ, ત્યારે ભૂલ વિના સરળ કાર્ય કરવા માટે આપણે દરેક વસ્તુ વિશેની માહિતીની જરૂર હોય છે. તે જ રીતે સંપૂર્ણ જીવસૃષ્ટિ વિકસાવવા માટે શક્ય તેટલી માહિતીની જરૂર હોય છે, જેના આધારે આપણે મહત્તમ સંભાવનાઓ અને પરિણામોને જોઈ શકીએ. 15. જીવસૃષ્ટિનો વિકાસ. જીવસૃષ્ટિ વિકસાવતા પહેલાં આપણે તે કેવી રીતે કાર્ય કરે છે તે સમજવાની જરૂર છે. ડૉક્ટર જ્યાં સુધી કારના સમગ્ર ઘટકોને સમજી ન લે ત્યાં સુધી ચલાવાય તેવી કાર વિકસાવી શકતા નથી. આપણે જાણીએ છીએ તેમ જ્યોતિષ અને સનાતન ધર્મમાં કહેવાય છે કે આપણા સૌરમંડળમાંથી અવકાશી પિંડો પણ આપણા જીવન અને હવામાન વગેરે પર અસર કરે છે. તેથી બધી માહિતી મેળવવી અને સંગ્રહિત કરવી એ સાર્વત્રિક જ્ઞાનના મહાસાગરમાંથી પાણીના ગ્લાસ સમાન છે. તો શું આપણે જીવસૃષ્ટિનો વિકાસ કરવાનો વિચાર છોડી દેવો જોઈએ? ના. માતા પિતા બાળકને સહાયક પૈડા વિનાની સાયકલ નથી આપતા જ્યાં સુધી તેઓ ખાતરી ન કરે કે બાળક સાયકલ સંભાળવામાં સક્ષમ છે કે નહીં. એ જ રીતે જ્યારે આપણે સક્ષમ બનીશું ત્યારે ઈશ્વર અથવા બ્રહ્માંડ આપણને લૌકિક સર્જન વિશે માર્ગદર્શન આપશે.
કારણ કે બાબા વાંગા અને સનાતન ધર્મના ગ્રંથો દ્વારા અન્ય ગ્રહો પર માનવ સભ્યતા વિશેની આગાહીઓ પહેલેથી જ છે. હવે આપણી પાસે 3 મુખ્ય સંભાવનાઓના વિકલ્પ છે. 1. સનાતન માનવ સભ્યતા બનવું. સનાતન ધર્મના ગ્રંથો, પ્રાચીન પૌરાણિક કથાઓ, ગુફાઓની કોતરણી અને ચિત્રોમાં લખેલી આ રીતને આપણા પૂર્વજો અનુસરતા હતા, જે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. જેમાં સનાતન સભ્યતાઓ 1. જીવસૃષ્ટિ અને તમામ જરૂરિયાતો સાથે શાંતિમય રહે છે. 2. વસ્તી વધારાના કિસ્સામાં અવકાશ સભ્યતામાં વિકસવું અને અન્ય ગ્રહો પર આશરો. 3. શાણપણનો ઉપયોગ કરીને તમામ પડકારોને ઉકેલવાનું ચાલુ રાખે છે. બે. સામૂહિક વિનાશનું સાક્ષી બનવું. સામૂહિક વિનાશના કારણો કંઈ પણ હોઈ શકે છે. 1. કુદરતી આફતો જેમ કે સુનામી, ધરતીકંપ અને અનિયમિત અને તીવ્ર હવામાન પરિસ્થિતિઓ. 2. દેશોના આંતરસંબંધ અને વર્ચસ્વની હરીફાઈના કારણે વિશ્વયુદ્ધ. આ બંને કિસ્સામાં વિનાશ થઈ શકે. 1. સામૂહિક વિનાશ મોટી સંખ્યામાં વસ્તી ઘટાડે છે અને લોકો લાંબા અંતરે રહેવાનું શરૂ કરે છે. 2. તેઓ પોતાના નિયમો અને કાનૂન સાથે જીવવાનું શરૂ કરે છે અને નવા ધર્મો બનાવે છે. 3. જેમ જેમ વસ્તીમાં વધારો થાય તેમ તેમ ફરીથી તેઓ સાથે રહેવાનું શરૂ કરે અને આવી જ પરિસ્થિતિ ફરીથી આવે છે. 4. ફરીથી સનાતન સભ્યતા અથવા સામૂહિક વિનાશ અથવા પ્રાણીવાદી જીવન જીવવાનો વિકલ્પ મળે છે. 5. જો તેઓ સતત વિનાશ પસંદ કરે તો પૃથ્વી અને સૌરમંડળના અસ્તિત્વ સુધી ચક્રીય સંભાવનાઓ છે. 3. પ્રાણીવાદી જીવન. ધર્મ, શિક્ષણ, વિકાસ, નિયમો અને કાનૂન વિનાનું જીવન છે. જે મનમાં આવે તે કરો. આ પ્રકારની સંસ્કૃતિનો અંત ડાયનોસોરની જેમ થઈ શકે અને તેમની સભ્યતાઓ ડાયનોસોરની સભ્યતા જેમ લુપ્ત થાય છે, કારણ કે તેમને કટોકટીનું સંચાલન કેવી રીતે કરવું, આપત્તિના સમયનો સામનો કેવી રીતે કરવો, અવકાશીય હુમલો અથવા અન્ય શાંતિપૂર્ણ જીવનના નિયમો અને ધર્મ વિશે કોઈ સમજ નથી હોતી. આપણે જાણતા નથી કે માનવ સભ્યતાને સનાતન જીવસૃષ્ટિ બનવામાં કેટલો સમય લાગશે. તે અભિરુચિની તીવ્રતા પર આધારિત છે. તેથી સંશોધકો, વ્યક્તિઓ, સંસ્થાઓ અને સરકારો જેટલા પગલાં લેશે તેટલું જલ્દી થશે. તબક્કો 1. વાસ્તવિક સંશોધકોનો ઉદય એ માનવજાતનો એ સમયગાળો છે જ્યારે સંશોધકો ખરેખર વિશ્વમાં યોગદાન આપવામાં અભિરુચિ રાખે છે. ક્રિયાઓ: સમય કાઢો અને કંઈક નવું શોધો. કામ વહેલું પ્રકાશિત કરવા અથવા ફક્ત ડિગ્રી મેળવવાના ઈરાદા છોડી દો. સંદર્ભો ન મળવાના ડરને હરાવી નવો વિષય પસંદ કરો. પ્રકાશિત લેખનનું પુનરાવર્તન ટાળો, કારણ કે પડકારો અને સમસ્યાઓ નવી વસ્તુઓના કારણે અસ્તિત્વમાં આવી છે. તેથી તેનો ઉકેલ પણ નવી વસ્તુઓ ભેગા કરીને જ મળશે. તેથી આ મહત્વનું છે અને આ સંશોધકોની જવાબદારી છે. પૃથ્વી પર લગભગ 8.7 મિલિયન પ્રજાતિઓ છે અને તેમાંથી મોટા ભાગની પ્રજાતિ અજાણી છે. અને જો આપણે આ સંખ્યાને ચર્ચા કરેલા વિવિધ શોધ વિષયો સાથે ગણના કરીએ
તો નવા વિચારોની સંખ્યા લગભગ 4,18,54,50,000 છે, જે નવીન સંશોધન કાર્યો છે. તેથી આ દિશામાં સંશોધન પત્રોનો ડેટા પ્રાપ્ત કરવાથી માનવને લૌકિક નિર્માણ પર સ્થિરતા પ્રાપ્ત થશે અને માનવ સભ્યતા માટે વસવાટ યોગ્ય ગ્રહ વિકસાવવામાં મદદ મળશે. મારી ગણતરી મુજબ આપણી પાસે લગભગ 93,36,000 મૂળ સંશોધન કાર્ય છે. બીજો તબક્કો, માહિતીની સફાઈ. ક્ષેત્રના નિષ્ણાત તથ્યપૂર્ણ માહિતીને બહાર કાઢે છે અને તે ઉપયોગી બને તેમ ગોઠવે છે. ક્રિયાઓ: 1. ભૂલ સુધારીને અધિકૃત ચોકસાઈ. 2. નકલી, અધૂરા અને બનાવટી કામમાંથી માહિતીની તારવણી. તબક્કો 3. અમલીકરણ અને પૃથ્વીવાસીની સમૃદ્ધિ. માહિતીની ચોકસાઈ વાસ્તવિક વિશ્વના અમલીકરણ માટે બ્લુપ્રિન્ટ બનાવવામાં સક્ષમ બનાવે અને આ અમલીકરણો પૃથ્વીવાસીઓના વિકાસની ચાવી બનશે. અહીં પૃથ્વીવાસીનો અર્થ પ્રાણીઓ, પક્ષીઓ, જળચર જીવન, છોડની પ્રજાતિઓ અને મનુષ્ય સહિત તમામ જીવો છે. ક્રિયાઓ: સ્થિર ઉર્જા સ્ત્રોતો સાથે જીવસૃષ્ટિને સંતુલિત કરવા માટે વ્યક્તિઓ, સંગઠનો અને સરકારોની સક્રિય કાર્ય દિશાઓ. તબક્કો 4. પૃથ્વી પર સંપૂર્ણ જીવસૃષ્ટિ. ઉર્જાના ન્યૂનતમ સ્ત્રોત સાથે સંપૂર્ણ જીવસૃષ્ટિ. 1. પાણીની અંદરની માનવ સભ્યતા. 2. રણમાં અનુકૂલનશીલ માનવ સભ્યતા. ક્રિયાઓ: ન્યૂનતમ ઉર્જા સ્ત્રોતો, સ્થિર ઉર્જા સ્ત્રોતો અને સંતુલિત જીવસૃષ્ટિનું સંયોજન. તબક્કો 5. સનાતન સંપૂર્ણ જીવસૃષ્ટિ. ન્યૂનતમ સ્ત્રોતનું સ્થાન બ્રહ્માંડની શૂન્યતામાંથી ઉર્જા ઉત્પાદન તકનીક દ્વારા બદલવામાં આવે અને સનાતન સંપૂર્ણ જીવસૃષ્ટિનો વિકાસ અને જાળવણી કરવામાં આવે તો આ સિદ્ધિ સાથે 2 મુખ્ય સંભાવનાઓ છે. પહેલી, અવકાશ માનવ સભ્યતા અને બીજી, આંતરતારાકીય યાત્રા. તબક્કો 6. અન્ય ગ્રહો અને અવકાશીય સભ્યતા. આપણે મનુષ્ય કોઈ પણ સુરક્ષિત સૌરમંડળના અનુકૂલનશીલ અવકાશી પિંડો પર પ્રોફાઇલ માહિતી અને તેના સમાવિષ્ટો સાથે વિવિધ ઉચ્ચ અદ્યતન તકનીકો અને વ્યૂહાત્મક જીવસૃષ્ટિનો ઉપયોગ કરીને વસવાટ યોગ્ય ગ્રહ વિકસાવવામાં સક્ષમ થઈશું. ક્રિયા: રહેવા યોગ્ય લૌકિક સર્જનમાં નિપુણતા અને સ્થિરતા. શું આપણે આ બધું ઝડપથી કરવું જોઈએ? શું આપણે એકબીજા પર દબાણ કરવું જોઈએ? હું કહીશ કે તેને શાંતિ અને સરળતાથી કરો. કોઈને દોષ આપવાની કે કોઈને દબાણ કરવાની જરૂર નથી. મોજમાં રહો અને તમે જે સરળતાથી કરી શકો તે કરો. આપણી ભૂમિકાઓ: વિશ્વભરની સરકારી સંસ્થાઓ સંશોધન માહિતી અને તારણો પર આધારિત કાયદા અને નિયમો વિકસાવે છે અને અન્ય સંસ્થાઓ તેમજ નાગરિકો સમયાંતરે તેના અદ્યતનને અનુસરે છે. દરેક વ્યક્તિની પોતાની ફરજો અને જવાબદારીઓ હોય છે, પરંતુ જો આપણે વધુ સારી શક્યતાઓ વિશે જાગૃત રહીશું, ફેલાવ કરીશું અને વિચારીશું તો આવનારી પેઢીઓ ધરતી માતાનું વધુ સારું સ્વરૂપ જોશે. જો તમે સંશોધક નથી તો અહીંયા જાણો તમે શું કરી શકો. 1. સંશોધકો સાથે આવી માહિતી શેર કરો. 2. આ વિષયમાં અભિરુચિ ધરાવતા લોકો પાસે માહિતી પહોંચાડો. 3. નવા વિચારોની ચર્ચા કરવાનું પસંદ કરતા લોકો પાસે માહિતી પહોંચાડો. 4. જેઓ આ દિશામાં કામ કરવાનું પસંદ કરે છે
તેમની સાથે શેર કરો. આપણી પાસે ધર્મ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અનંત જ્ઞાન છે. તેથી ચાલો તેને અનુસરીએ અને તેનો ઉપયોગ કરીએ. Subscribe to see more videos like this.